રસાપૂર્ણમ હેધો વંજનમુકારો સવ્વભાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં વઢમં હવૈ મંગલમ જય જગજીવયો વિયાણો જગણાઓ જગબંધુ જય જગપ્રિયામહો હરવમ જય સુવંભ તીર્થયરામ જય ગુરુ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધઃ જ્ઞાનાંજનશલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशा दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने मिसूर नमो नमः श्री गुरुने भक्तियुक्तानसत्ताणमणकामणं पूरणे कप्पतरु दुःखदोहग्गदारिद्रनिन्दासनं सिद्धचक्रं सया गुणेशा મહામંગલકારી શ્રી નૃપતજી આરાધનાના પાવનકારી દિવસો ચાલી રહ્યા. આજે 5મો દિવસ સાધુ પદની આરાધનાનો. પ્રભુએ 2 જીવન શૈલી આપી છે. એક એમના માટે જેને સંસારમાં રહેવું પડે છે, અને એક એમના માટે જેને બધું જ છોડીને માત્ર પોતાના આત્માનું સાધવું છે. બંનેને માટે એક જીવનશૈલી આપી. એકને નામ આપ્યું શ્રાવક જીવન અને બીજું સાધુ. જેને સંસારમાં રહેવું પડે એનું નામ શ્રાવક. જેને સંસારમાં રહેવું ગમે એને શું કહીશું? સંસારી. એટલે આપણે સંસારી નહીં.
જીવો તો બે જ કયા છે, કાં સંસારી ને કાં મુક્ત. તમે ને હું, આપણે બધા સંસારી જ છીએ, પણ સંસારીમાં એક ડગલું આગળ, જરાક એનાથી ઉપરની સ્થિતિ હોય એ શ્રાવકની સ્થિતિ છે. આપણી સ્થિતિ કઈ છે? સંસારમાં રહેવું પડે છે કે સંસારમાં રહેવું ગમે છે? તપાસ. ગમવાનું તો છે જ, ગમવાનું તો છે જ. અનાદિકાળનો સંસારનો જ અભ્યાસ છે. સંસાર જ ઘૂંટાયો છે, સંસારના ભાવો જ ઘૂંટાયા છે, એ જ પદાર્થો પ્રત્યેનું આકર્ષણ રહ્યું છે. એટલે આજે આપણને ધર્મ મળી ગયો એટલે આપણે મુક્ત થઈ જઈશું એવું માનવાને કોઈ કારણ. પુરુષાર્થ વગર ધર્મ પણ ફળતો નથી. એટલે ધર્મને પુરુષાર્થ કયો છે. જ્યાં પુરુષાર્થ છે ને ત્યાં જ પરિણામ છે. ફરી વાર કહું છું, માત્ર ક્રિયા કરી લેવી એ પુરુષાર્થ નથી. ક્રિયાના માધ્યમથી તમારા વિચારોને, બસ આજ જે આજ સુધી ગમતું રહ્યું, જેની પાછળ દોડતા રહ્યા, જેની પાછળ ભાગતા રહ્યા, જેને મેળવવા માટે આપણે બધું જ આજ સુધી દેવગુરુ ધર્મ મળ્યા છે ને, એ પણ એમાં જ વપરાયા છે જેમાં આપણી ઈચ્છાઓ આગળ રહી છે. આત્મકલ્યાણની લોકોત્તર સામગ્રી મળી છે ને, છતાં એ સામગ્રીથી આપણે માત્ર આપણો સંસાર જ શણગાર્યો છે. આપણે આત્માનું કોઈ કલ્યાણ સાધી શક્યા? શું સાધ્યું? ધર્મથી શું સાધ્યું? આપણે સંસાર સાધ્યો કે આત્મકલ્યાણ સાધ્યું? બે વિકલ્પ છે. કયો વિકલ્પ પસંદ પડ્યો છે આજ? સંસાર સાધતા રહ્યા, ઈચ્છાઓ સાથે જ બધું કરતા રહ્યા. આપણે પ્રયત્ન જ નથી કર્યો કે આમાંથી મુક્ત થઈને પણ, આમાંથી મુક્ત થયા પછી જ ક્રિયાધર્મ બને. પછી ઈચ્છાઓમાંથી મુક્ત થયા, મોક્ષે ગયા પછી ઈચ્છાઓમાંથી એનો પ્રયત્ન ક્યાં? રહેવું પડે ત્યાં સુધી પહોંચવાનું છે. એટલા બધા પ્રયત્ન કરીને પોતાના મનને એવું કેળવવાનું છે કે આ સંસાર મારી મજબૂરી હોય અને ધર્મ મારો પુરુષાર્થ હોય. અત્યારે તો એવું લાગે ઘણીવાર સંસાર આપણો પુરુષાર્થ છે અને ધર્મ આપણી મજબૂરી છે. કરવા ખાતર ધર્મ કરીએ, શ્રાવક તો તે નભાવવા ખાતર સંસાર નભાવે, કરવા ખાતર સંસારના કાર્યો કરે, કર્તવ્ય આવી પડ્યું છે માટે સંસારને ચલાવે. બાકી એનું મન ક્યાં હોય? એનો વિચાર કઈ બાજુ હોય? એની વૃત્તિ ક્યાં ઢળતી હોય? ક્યાં હોય? કરે આ અને મન અહીંયા હોય ને, એનું નામ શ્રાવક. કરે કર્તવ્ય તો નિભાવવાના જ છે, રસોઈ બનાવવાના છે તો બનાવવાની જ, ધંધો કરવાનો છે તો કરવાના જ, પરિવારનું ભરણ પોષણ કરવાનું છે તો કરવાનું જ છે. પણ વૃત્તિ ક્યાં જોડાય? મહત્વ એનું છે કે તમારા ચિત્તમાં શું વર્તે છે, તમે શું કરો છો. કદાચ તમે સામાયિક કરતા હો અને મનમાં સંસાર ચાલતો હોય ને તો સામાયિક સંસાર બની જાય. અને તમે દુકાને બેઠા હો અને મનમાં સામાયિક હોય ને તો તમારી દુકાન પણ ધર્મ બની જાય. લક્ષણ આટલા જ કે છૂટવા મથતો હોય, ડૂબીને ન કરતો હોય, જ્યાં અવસર મળે, જ્યાં તક મળે ને ત્યાં એ પોતાનું સાધવાની મહેનત કરે. રાચી માચીને સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ. રાચે પણ માચે નહીં, જીમ ધાવ ખિલાવત. રાજ દરબારમાં ધાવ માતા હોય, સવારમાં રાજમહેલમાં આવી જાય
એને રાજકુમારોને રમાડવાના હોય, જમાડવાના હોય, બધું જ એનું કરવાનું હોય. અને એક સગ્ગી જનેતા કરે ને એટલા પ્યારથી, એટલા પ્રેમથી એ રાજકુમારોને સાચવે, આખો દિવસ સાચવે. પોતાના કર્તવ્યમાં ક્યાંય જરાય ઊણી ન ઉતરે ભાઈ, પણ એનું મન ક્યાં? મારું પોતાનું બાળક છે અને એ ઘરે મારી પ્રતીક્ષા કરે છે, મારો ઇંતજાર કરે છે, મારી રાહ જુએ છે. જેવો ટાઈમ થાય, રાજમહેલમાં છે, રાજમહેલના રસોડે જમવાનું છે, રાજમહેલની બધી જ સગવડ હોય અને છતાંય સમય થાય ત્યારે એને શું હોય? એને દોડવાનું મન થાય, હવે જલ્દી હું મારા ઘરે પહોંચું. પોતાના ઘરે પહોંચવાની યાત્રાનું નામ ધર્મ છે. પોતાના ઘરે પહોંચવાનો પુરુષાર્થ એનું નામ ધર્મ છે. જે પોતાનાથી દૂર કરે એ કોઈ દિવસ ધર્મ ન હોય શકે. મારો ધર્મ મારા સુધી પહોંચાડનારો છે કે મારાથી દૂર લઈ જનારો છે, એ મારે તપાસ કરવાની. શું છે મારો ધર્મ? તપાસજો. આપણે તપાસ નથી કરતા. સૌથી મોટી ખામી આપણામાં જો હોય ને તો આપણું એક જ છે, આપણે આત્મનિરીક્ષણ નથી કરતા. આપણે બેસતા નથી, આપણે આપણી જાત સાથે વાતચીત કરતા નથી, આપણે આપણી જાતનું પરીક્ષણ પણ કરતા નથી. એમાં ક્યાં બદલવાનું છે, શું ખોટું છે, કેટલું કામ કરવાનું છે, આના કોઈ વિચાર આપણે કરતા નથી. અને માટે હતા ત્યાં ને ત્યાં રહીએ. પોતાના ઘર ભણી, અહીંયા ગમે તેટલી સગવડ હોય, સુવિધા હોય, સાધન હોય, પણ મારું પોતાનું ત્યાં છે એ ત્યાં દોડશે. જીમ ધાવ ખિલાવતી. બસ આ ધર્મની નિશાની છે. એ કરે બધું જ, પણ મોક્ષે ચિત્તમ ભવે તનુ. લક્ષણ આપ્યું છે, મોક્ષે ચિત્તમ ભવે તનુ. શરીર સંસારમાં હોય પણ મન એનો મોક્ષ સાથે જોડાયેલો. પુરુષાર્થ આ છે. કદાચ બહારની ક્રિયાઓ ઓછી થતી હશે, સંયોગો હોય, કર્મ એવા હોય, અંતરાય એવા હોય, બહારની પ્રવૃત્તિ કદાચ ઓછી વધતી કરી શકતો હોય, પણ ચિત્તમ મોક્ષે ચિત્તમ. સતત પોતાના આત્મા સાથે પોતાનું ચિત્ત લાગેલું હોય. મેં તમને પહેલે દિવસે દાખલો આપ્યો હતો. તમે ગાડી ચલાવો, ગમે તેવી વાત ચાલતી હોય, ગમે તેવા દ્રશ્યો આજુબાજુમાં હોય, ગમે તે હોય, તમે જોતા પણ હો, સારું છે કે આમ છે એવું બોલતા પણ હો, પણ છતાંય તમારું સમગ્ર મન ક્યાં? સમગ્ર એકાગ્રતા તમારે ડ્રાઇવિંગ ઉપર હોય કે જરાક ચૂક થશે ને તો જીવનથી હાથ ધોઈ નાખવું પડશે. તમારા માટે ત્યાં આ બધું જ મહત્વનું ન હોય. ગમે તેવું હોય તો મહત્વનું ન હોય, જીવન મહત્વનું હોય. અને માટે તમારી એકાગ્રતા તમારા ડ્રાઇવિંગ ઉપર હોય. ત્યાં તમે ચૂક ન કરો. બસ આ જ સ્થિતિ ધર્મીની હોય. એ કરે બધું જ, પણ અંદરની વૃત્તિ મારે કરવું પડે છે. પેઢીમાં કોઈ છે? પેઢીમાંથી પેઢી કમ સે કમ આટલી સ્થિતિએ પણ આપણે પહોંચી જઈએ ને આ ભાવમાં કે આ મારે કરવું પડે છે. રાગ તોડવાનું સૌથી મોટું સાધન આ છે. સતત તમારી જાતને તમે કહો, એમ નહીં આવી જાય, એમ નહીં આવી જાય, કહેવું પડશે. આજ સુધી આ જ કહ્યું છે, આ ગમે છે, આ નથી ગમતું, આ જોઈએ છે, આ નથી જોઈતું, આવું જોઈએ છે, આવું નથી જોઈતું. આ જ આપણે આપણી જાતને કહ્યું છે. શું શીખવાડ્યું છે આપણે આપણી જાતને? આપણે શું સંસ્કાર આપ્યા છે આપણી જાત? સંસારના, મોહના, આસક્તિના, મારા તારાના, રાગદ્વેષના આ જ સંસ્કાર આપણે આપણી જાતને આપ્યા છે. હવે એને બદલવું, એ સંસ્કાર બદલવાનો પુરુષાર્થ. આજ સુધી મારું મારું થયું છે ને, બસ આ મારું નથી. સંથાલા પૂરથી ભણાવો ને, તમારે તો આવે જ નહીં. એગોહમ નથી મેં કોઈ નાહમ નસ્સ કસ્સૈ એવમ અદીણ મણસો અપાણમ અણુસાસ.
દીનતા નીકળી જાય ને ત્યારે ધર્મ ફળ્યો ગણાય. કોઈ પણ પરિસ્થિતિ હોય, દીનતા ન આવે, દીનતાનો ક્ષય, એનું નામ દીક્ષા. શેનો ક્ષય? દીક્ષા. દીનતાનો ક્ષય થઈ જાય. मिट गई सब ही दीनता हमारी प्रभु तुझ समकित दान में हम मगन भये प्रभु. શેમાં આવે? શાંતિનાથ ભગવાનનું સ્તવન છે ઉપાધ્યાયજી મહારાજ. કેવી ખુમારી હશે. મિટ ગઈ દીનતા સબ હી હમારી પ્રભુ તુજ સમકિત દાન. તે જે સમજણ આપી છે ને પ્રભુ, બસ એ અમારા માટે પર્યાપ્ત છે. અમારી બધી જ દીનતા ચાલી ગઈ છે. હવે સંસારની કોઈ પરિસ્થિતિ, મને માન મળે છે, મારું અપમાન થાય છે, કોઈ મારું નથી સાંભળતું, કોઈ મારી પાસે નથી આવતું, મારા કર્મો અનુકૂળ નથી, મને આ નથી તે નથી, બધી જ ફરિયાદથી ઉપર ઉઠાવે, એનું નામ સમ્યક્ત્વ છે. આવશે સમ્યક દર્શન પદ આવતીકાલ. થઈ જાય છે નહીં, કરીએ છીએ. કશું થઈ જતું નથી. ખવાઈ જાય છે, ખાવ છો, ખાઈએ છે ને તો બસ ફરિયાદ કરીએ છીએ એમ બોલો. ફરિયાદ થઈ જાય છે એમ ના બોલો. ફરિયાદ કરીએ છીએ. આપણે કરતા બનો તો છૂટશો. થઈ નથી જતું, કશું થઈ નથી જતું. એવમ અધીન મણસો અધીન મન. આ માળા છે. આ ખરેખર જે ગણવાની માળા છે ને, યાદ એગો હમ નથી મેં કોઈ. હું એકલો છું અને મારું કોઈ નથી. આ રટણ કરવું પડશે. બોલીએ છે તો બધા જ બોલો છો ને, હું એકલો છું ને. પણ ક્યારે બોલો? જ્યારે ઘરમાં કોઈ સાંભળતું ના હોય ને, જ્યારે આપણું ધાર્યું થતું ના હોય, ત્યારે એમ થાય કે સાહેબ કાંઈ છે નહીં આ સંસારમાં, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને બધું એમ આવે જાણે હમણાં દીક્ષા લઈ લેશે. એટલો બધો. પણ એ કેવો? એ વૈરાગ્ય કેવો હોય આપણો? નીતિકારોએ સરસ કહ્યું, ભોજનાંતે સ્મશાનાંતે પુરાણાંતે ચ યા મતિ સા મતિ સર્વકાલે સ્યાત નરો નારાયણો ભવે. ભોજનાંતે ભાવતું ભોજન હોય, જમણવાર હોય, મફતનું જ મળવાનું હોય, અને ભાવતું મળી ગયું હોય, અને પછી તમે કાંઈ માપ રાખ્યું ન હોય, અને બરાબર અકળામણ થાય ને એટલે એમ થાય હવે કોઈ દિવસ હાથ નહીં લગાડ. કેટલી વાર થયું આવું? મને તો થાય છે. થાય ને? કોઈએ પરાણે મૂકી દીધું હોય, ભલે ભાવતી વસ્તુ હોય, અકળામણ થતી હોય, પરાણે મૂકી દીધી હોય ને, હવે કોઈ દિવસ, હવે તો બાધા જ લઈ લઈશ, હવે નહીં ખાવ. કેટલો વખત એ અકળામણ મટે, કોઈ બાધા લેવા હજી સુધી આવ્યો નથી. ભોજનાંતે સ્મશાનાંતે. કોકની યાત્રામાં હવે તો એવું રહ્યું નથી, તમને વૈરાગ્ય થાય એવું કાંઈ છે જ નહીં. હવે તો ત્યાંય મારા બેટા પેલો બળતો હોય તો એ મોબાઈલ રમતા હોય. હા, ત્યાંય મોબાઈલમાં ટાઈમ પાસ કરે. સામે પેલું મળતું પડે છે એની આમન્યા ન રાખે. ત્યાં હવે તો ખાવા પીવાની લારીઓ લાગે છે બહાર. થાય છે ને? પેલા એવું હતું કે સ્મશાને જાય ને તો એને એમ થાય ચાલો આવતીકાલે આપણો ને પુરાણાંતે પ્રવચન સાંભળ્યા હોય, વ્યાખ્યાન સાંભળ્યા હોય, એ વખતે જે મતિ થાય, જે બુદ્ધિ થાય, એમ કે છે સા મતિ સર્વકાલે સ્યાત. જો એ મતિ ટકી જાય, જો એ બુદ્ધિ ટકી જાય, નરો નારાયણો ભવે. માણસ મટીને દેવ બની જાય. ટકવું જોઈએ. ટકી. આપણે બોલીએ સાહેબ કોઈ આપણું નથી આ સંસારમાં, બધા સ્વાર્થના સગા છે, ફલાણું છે, ઢીકણું છે, પણ જરાક કર્મ અનુકૂળ બની જાય અને બધું જ સમૂહ સૂત્રું થઈ જાય ને પછી કહેવાય ન આવે કે સાહેબ હવે નહીં આવું. ત્યાં સુધી રોજ પગ પકડવા આવતો હોય, સાહેબ કંઈક કરી દો ને. એગો હમ નથી મેં કોઈ ના હમ અન્નસ્ય કસ્ય. આ માળા ગણવાની છે. તમે મજાક નહીં સમજતા.
હું મજાક નથી કરતો, આ સાધના છે. ખરેખર કરવાની સાધના આ છે. ખરેખર ગણવાનો મંત્ર આ છે. હું એકલો છું અને મારું કોઈ નથી. આ ઠેઠ અંદર તમારા સબકોન્શિયસમાં ઉતારવાની બાબત છે. આપણો વૈરાગ્ય ટકતો નથી, આપણા ભાવ ટકતા નથી, આપણા પરિણામ લાંબા ટકતા નથી. કેમ? આવતા નથી એવું નથી, ટકતા નથી. આવે તો છે, આપણે આવ્યાથી સંતોષ માની લઈએ છીએ, ટકાવવાની મહેનત કરતા જ કેમ નથી ટકતા? કેમ? આપણે કેમ કરે છે? નિમિત્ત તો હાવી કેમ થઈ જાય છે? દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આપણે આપણા સબકોન્શિયસમાં આ નાખેલું છે. આ ખાવું સારું લાગે, આ પીવું સારું લાગે, આમ કરવું સારું લાગે, આમ કરવું સારું, આ જ અંદર પડ્યું છે. એટલે ભાવ આવે તો આંબીલની હોળી તો થઈ જાય, પણ પછી પાણું આવે ને એટલે હોળી પાછી બધી ઈચ્છાઓ બહાર પ્રગટ થાય. વાસક્ષમણ થઈ જાય, સિદ્ધિ તપ થઈ જાય, શ્રેણી તપ, બધા જ તપ થઈ જાય, અને છતાંય આપણી અંદર કોઈ ફેરફાર ન થયો હોય એવું બને. કેમ કે ખરેખર તપ કરતી વખતે જે કરવાનું હતું ને એ આપણે કર્યું. આપણે એમ માન્યું, પચકાણ લીધું, તપ કર્યું, કામ પૂરું. આ જે ઘૂંટવાનું હતું, 24 કલાક જે ભાવના અનિવાર્ય સાધના આપણા જીવનની જ્ઞાનીઓએ કહી છે, 12 ભાવના અને રોજ 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 ક્ષણે ક્ષણે પોતાના ચિત્તને આ ભાવનાઓથી ભાવિત કરતા 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 તમારી પરિણતિ બદલાશે. ભાવ નથી આવતા એ ફરિયાદ નથી, પણ આવેલા ભાવ ટકતા નથી ને એ સૌથી મોટી ફરિયાદ છે. અને આપણે જે પ્રયત્ન કરવાનો છે ને આનું કરવાનું. કરજો, કહેજો પોતાના મનને. જ્યારે પણ કોઈ પદાર્થને જોઈને, કોઈ વસ્તુ જોઈને, કોઈ વ્યક્તિ જોઈને, કોઈ વાતાવરણ જોઈને, કશું પણ જોઈને એમ થાય આ મારે જોઈએ છીએ, ત્યારે કહેજો આ આપણું નથી. કોઈક મારી સાથે નબળો વ્યવહાર કરે, મને અનુકૂળ વ્યવહાર ન કરે, ત્યારે કહેજો આ મારી સાથે નથી કરતો, મારી આ પર્યાય સાથે કરે. કહો છો? આપણે રિએક્શન આપીએ છીએ, તરત જ રિએક્શન ઊભું થઈ જાય છે, તરત જ અંદરથી પ્રતિકાર જાગે છે. કેમ આમ કર્યું મારી સાથે? આપણો દરેક પ્રતિકાર આપણા રાગ દ્વેષના સંસ્કારને વધુ મજબૂત કરે છે, એ ગાંઠને વધુ મજબૂત કરે છે. મહેનત એ કરવાની છે, જ્યારે પ્રતિકૂળ સંયોગ ઊભા થાય, જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, પ્રતિકૂળ વાતાવરણ ઊભું થાય, ત્યારે ફરિયાદ કર્યા વગર પોતાની જાતને શાંત કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ સાધના છે, આ સામાયિક છે. મારે પેલાને નથી કહેવાનું કે તું આમ ના કરીશ, તે મારી સાથે આમ કેમ કર્યું. મારે મારી જાતને કહેવાનું છે આમાં કશું જ આપણું નથી, આ બધા જ કર્મના વ્યવહારો છે, અને કર્મના વ્યવહારોને ઓળંગી જવું ને એનું નામ જ ધર્મ છે. કર્મના વ્યવહારોની અસર તમારા મન ઉપર ન થાય એ ધર્મનો પ્રભાવ છે. ધર્મનો પ્રભાવ શું? તમારું સત્વ વધે. પરિસ્થિતિ પ્રતિકૂળ હોય અને છતાંય તમારા ચિત્તમાં આર્ત ધ્યાન ન જાગે, તમારા ચિત્તમાં બીજા માટે રાગ અને દ્વેષ ન જાગે ને, આ ધર્મથી પ્રગટેલું સત્વ છે. અને આ જ ધર્મની તાકાત છે, બીજી કોઈ ધર્મની તાકાત નથી. આ જ મુખ્ય ફળ છે. ત્યાં સુધી પહોંચવાનું છે, અને એના માટે આજ એકો હમ નથી મેં કોઈ, શુદ્ધાત્મ દ્રવ્યમેવા હમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. હું કોણ છું? શુદ્ધાત્મ દ્રવ્ય છું. બોલવું પડશે. તમને એમ થાય બોલવાથી શું થાય? બોલવાથી જ બદલા. તમે તમારી જાતને કોને દીકરો રમવાની જ જીદ કરે, ભણવાની ના જ પાડે, એને ખાવું ન હોય, એને પીવું ન હોય, એને ભણવું ન હોય, એને કશું જ ન કરવું હોય, શું કરવું હોય એકલું? તમે શું કરો? શું કરો? કહો કે ના? થોડી જબરદસ્તી પણ કરવી પડે, બધું જ કરવું પડે. કેમ? એમ કરતા 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 જ એનામાં સમજણ પેદા. મારે મારી સમજણ બદલવી છે તો મારે મારી જાતને કેવું.
જીમ ધાવ ખિલાવત બા. આ પરિસ્થિતિ સંસારમાં રહેવું પડે. તપાસજો પોતાની સ્થિતિ. આપણે રહેવું ગમે છે કે રહેવું પડે છે? આટલું એ સધાઈ જશે ને તો આ ફેરો સફળ થઈ જશે. આ જન્મની કરેલી આરાધના સફળ થઈ જશે. અંદર ઘૂંટાઈ જશે કે હું છું એ જબરજસ્તીથી છું. રહેવું પડે છે, મારા કર્મ છે, મારા અંતરાય છે, પણ પુરુષાર્થ શું હોય? હવે સંસારમાં છીએ તો સાહેબ બધું વ્યવસ્થિત થઈ જાય નહીં. એ સંસારને વ્યવસ્થિત કરવાની માથાકૂટમાં ન પડે. એ સંસારને વ્યવસ્થિત કરવાના જ વિચારમાં ન જીવે. એ તો એમ જ વિચારે આને સરસ રીતે નભાવી લઈએ, પણ મારું લક્ષ્ય તો આ મોક્ષે ચિત્તમ ભવે તનું. બસ મારું લક્ષ્ય આ છે. મારું લક્ષ્ય તો આમાંથી મુક્ત થવાનું છે. એટલે એની દરેક ક્રિયામાં એની પ્રાર્થના આ હોય. એની દરેક ક્રિયાનું લક્ષ્ય આ હોય. ક્યારે અંતરાય તૂટે અને ક્યારે આમાંથી એક આ જીવન બતાવ્યું પરમાત્માએ. અને બીજું, જેને બધું જ છોડીને માત્ર પોતાના આત્માનું કરવું છે. માત્ર બધેથી સંકેલાઈને આત્મામાં ઠરે એનું નામ સાધુ. પોતાના મનને, પોતાના વચનને, પોતાની કાયાને, પોતાના એક એક વિકલ્પને, પોતાના એક એક સંકલ્પને બધેથી સંકેલી લે. બસ એ સંકેલો કરવો ને એ જ સાધુપણું છે. ફેલાવું એ સાધુપણું નથી, સંકેલાવું એ સાધુપણું. આપણે સંસારમાં અધિકારથી જીવીએ છીએ. આ મારું છે, આટલું મારું છે, આવું મારું છે, આમ છે, તેમ છે. બધે જ જ્યાં અધિકાર છે ત્યાં સંસાર છે, વેશ કોઈ પણ. અને જ્યાં અધિકાર નથી ત્યાં સાધુપણું છે, વેશ કોઈ પણ. સાધુપણું મેં કાલે પણ કહ્યું હતું. આ બધા જ ગુણો છે. બહારનો વેશ, બહારનો પરિવેશ, બહારની ચર્યા, આ બધું તો માત્ર સૂચક છે કે આની અંદર આ સંભાવના છે, એની સૂચના છે. બસ વાસ્તવિક સાધુપણું ક્યાં છે? આજે સાધુ પદનો દિવસ. જેમ તરુ ફૂલે ભમરો બેસે, પીડા તસન ઉપાવે, લેઈ રસ આત્મ સંતોષે, તેમ મુનિ ગોચરી જાવે, રે ભવિકા સિદ્ધ ચક્ર પદવન. કેવું અદ્ભુત જીવન બતાડ્યું છે. કેવું! કોઈને પીડા નહીં, કોઈને દુઃખ નહીં, ઓછામાં ઓછું પાપ, ઓછામાં ઓછા દોષો, ઓછામાં ઓછી બીજાને પીડા કરીને જીવવું, એનું નામ શ્રાવક જીવન. અને એ નાનામાં નાની પીડા કે દોષ, એનું સેવન પણ જ્યારે ખટકે અને એમાંથી બહાર નીકળી જાય, એનું નામ સાધુ છે. ખટકે, ખૂંચે, સાચું કહેજો, ખૂંચે. આપણું જીવન કમસે કમ જે કરીએ છીએ એની પીડા અંદર હોય. સાવ દોષ વગરનું, બિલકુલ પાપ વગરનું, કોઈને પણ પીડા પહોંચાડ્યા વગરનું જે જીવન, એનું નામ કોઈ અપેક્ષા નહીં, કોઈની અપેક્ષા નહીં. અવેખા અણાનંદે, હરિભદ્ર સુરી મહારાજનું વચન છે. જ્યાં અપેક્ષા છે ને ત્યાં જ દુઃખ છે, ત્યાં જ પીડા છે, ત્યાં જ ચિંતા છે, ત્યાં જ કર્મબંધ છે, ત્યાં જ આર્ત ધ્યાન છે, ત્યાં જ દુર્ધ્યાન છે. બધું જ ત્યાં છે જ્યાં અપેક્ષા છે. રોજ 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 આ બધી જ અપેક્ષાઓમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે ને એનું નામ સાધુ છે. નિર્બંધ હોય સાધુ. વાયુવ અપરિબદ્ધો, પવનની જેમ અપ્રતિબદ્ધ હોય સાધુ. ક્યાંય ન બંધાય, એનું નામ સાધુ. ક્યાંય ન બંધાય. પહેલા એવું હતું, દીક્ષા લેવાની ભાવના થાય, ભગવંતને ફરમાવે સાહેબ દીક્ષા લેવી છે, જાઓ પોતાના માતા પિતાની રજા લઈ આવો.
અને રજા લેવા જાય ત્યારે એક વાક્ય અવશ્ય બોલાતું, મા પડિબંધમ ગુણા. ભાઈ જાઓ છો પણ ક્યાંય રાગમાં ફસાતા નહીં, ક્યાંય બંધનમાં અટવાઈ ન જતા, તરત પાછા વળજો. સતત જ્યાં પોતાની જાતને આ કહેવાનું હોય ને એ સાધુ જીવન છે. મા પડિબંધમ ગુણ. બધું જ પુણ્ય હોય, સઘળી અનુકૂળતા મળે, બધાય વાહવા કરવા આવે, બધાય પગે લાગવા આવે, બધાય પડ્યો બોલ ઝીલવા આવે, અને એવી પરિસ્થિતિમાં સતત પોતાની જાતને કહેવાનું, ભાઈ મા પડિબંધમ ગુણ. સતત પોતાને જાગતો રાખે એનું નામ સાધુ. સતત જાગતો રાખે, પોતાને ટપાર્યા કરે, પોતાને ટકોર્યા કરે, પોતાને રોક્યા કરે, પોતાને વાર્યા કરે. સતત વાત નહીં, આ મારું નથી. આ શેનું છે? જે માન મળે છે, જે સન્માન મળે છે, જે બહુમાન મળે છે, જે વાહવા મળે છે, એ કોના ઘરની છે? કોના ઘરની છે? પુણ્યના ઘરની છે. પુણ્ય થકી મળેલું હોય ને એના ઉપર અધિકાર જમાવે એને સંસારમાં ભટકવું પડે. પુણ્યથી મળેલું પોતાનું છે એમ માને ને એ ભટક્યો, એ ચૂક્યો. બહુ અઘરું છે. પરીક્ષા આવે ને 22, એમાં 2 પરીક્ષા છે. એક પ્રજ્ઞા પરીક્ષા પણ છે અને એક અજ્ઞાન પરીક્ષા. અજ્ઞાન એટલે તમને આવડતું નથી, તમે ભણી શકતા નથી, એ પણ એક પરીક્ષા છે અને એને સહન કરવાનો છે આર્ત ધ્યાન કર્યા વગર. એ બહુ સહેલું છે. પણ પ્રજ્ઞા પરીક્ષા તમને બધું જ આવડે, તમને બધી જ સમજ પડતી હોય અને છતાંય તમે ધરતી ઉપર ટકો ને, સૌથી અઘરું. અનુકૂળ અને પ્રતિકૂળ 2 પરીક્ષા હોય. આ પરીક્ષા છે. પરીક્ષા લાગવા જોઈએ. જેને મળતી સગવડો પરીક્ષા લાગે ને એનું નામ સાધુ. જેને મળતી સગવડો ગલગલિયા કરાવે, રાજી કરે, અંદરથી એમ થાય કે હા આપણું છે, તો સમજવાનું ચૂકી રહ્યા. સાધુપણું એટલે સાવધપણું. શું? સાધુપણું એટલે સાવધપણું. ભગવાનના શબ્દો છે, એમના મુખમાંથી પ્રગટેલા શબ્દો છે. સુત્તા અમુનિ મુનિનો સયા જાગરંતી. બસ એક જ લાઈનમાં ભગવાને વ્યાખ્યા આપી દીધી. મારે શું કરવાનું છે 24 કલાક એની પ્રક્રિયા આ માત્ર એક લાઈનમાં આપી દીધી. જે સૂતો છે તે અસાધુ છે, જે સાવધ છે તે સાધુ છે. સુત્તા અમુનિ, જે પ્રમાદમાં છે, જે સૂતો છે એ સાધુ નથી. પણ જે જાગે છે, પોતાની એક એક વૃત્તિ પ્રત્યે જાગવાનું, પોતાના એક એક વિચાર પ્રત્યે જાગવાનું, પોતાની એક એક ચેષ્ટા પ્રત્યે જાગવાનું છે. અને માટે સાધુ જીવન એ તલવારની ધાર પર ચાલવા જેવું. કેમ? તલવારની ધાર શું છે? આમાં શું છે? આમ બધું જ મળે, જે કહીએ તે હાજર થાય કે ન થાય? સિર મુંડાએ 3 ગુણ, સિર મુંડાએ 3 ગુણ. સિર કી મીટે ખાજ, ખંજવાળ મટી જાય. વાળ હોય ને પડસેવો થાય તો ખંજવાળ બહુ આવે. માથું મુંડાવો ને એટલે ખંજવાળ જાય. પહેલો ગુણ. ખાને કો લડ્ડુ મિલે, આ બીજો ગુણ. અને લોક કહે મહારાજ, સાહેબ સાહેબ કરતા પગે લાગતા આવે. 3 ગુણ. સિર મુંડાએ 3 ગુણ, સિર કી મીઠે ખાજ, ખાને કો લડ્ડુ મિલે, और लोग કહે મહારાજ. બધું જ મળે એવું છે. અનુકૂળતા હોય અને જાગતો હોય ને બહુ અઘરું છે, બહુ કઠિન છે આ. એટલે જ પુણ્યની પરિસ્થિતિમાં સાવધ રહેવું સૌથી અઘરું છે. ચારે બાજુ દોમ દોમ સાહેબી હોય, પડ્યા બોલ ઝીલાતા હોય, અને એમાં પોતાની એક એક ચેષ્ટા પ્રત્યે સાવધ હોય. સાથે હું શું કરું છું, હું શું વિચારું છું, હું શું બોલું છું, મારો એક એક શબ્દ, મારી એક એક ચેષ્ટા મારા ધ્યાનભાર ન હોય. બસ જેટલો વખત
હું સાવધાન છું એટલો વખત હું સાધુ છું, જેટલો વખત હું સાવધાન નથી એટલો વખત હું સાધુ નથી. હવે ગણવું પડે મારો પર્યાય કેટલો છે. વર્ષોના પર્યાય તો બહુ સહેલા છે, એ તો થવાના જ, પણ દોષ વગરનું સાવધાની પૂર્વકનું જીવન જેટલું જીવ્યા ને એટલી જ મારી સાધુપણાની પર્યાય છે. બાકી બધું તો સમયની પર્યાયો છે, મારી નહીં. આમાં ઉજવણી 25 વર્ષની થાય જ નહીં ભાઈ. આમાં 25 ને 50 ને 75 ને 80 ને 100 કોઈ ઉજવણી થાય નહીં. કેવી રીતે ભેગા કરશો? એ ક્ષણો ભેગી કરવાની છે. અપ્રમાદની ક્ષણો એ સાધુપણાની ક્ષણો છે, અને 25 વર્ષ જેટલી ભેગી થાય તો મોક્ષ થઈ જાય. અહીંયા શેની ઉજવણી, શેનો ઉત્સવ? દીક્ષાનો દિવસ તો ખૂણામાં બેસીને આત્મમંથન કરવાનો દિવસ છે. લોકોને બોલાવીને વખાણ કરાવવાનો દિવસ નથી. એ કઈ અનુમોદના કરાવવાનો દિવસ નથી. વાહવાને વખાણ કરીને છાપરે ચડવાનો દિવસ નથી. પતનનો દિવસ છે. જો એવું કર્યું, ખૂણે બેસીને આત્મનિરીક્ષણ કરવાનું છે કે આ જે માન મળે છે, સન્માન મળે છે, બહુમાન મળે છે, એને અનુરૂપ જીવ્યો શું ને પુરુષાર્થ શું કર્યો? અપ્રમાદ શું? છઠ્ઠું ગુણ ઠાણું ભવ અડવી ઉલ્લંઘન જેને રહ્યું લયું, તાસ સૌભાગ્ય સકલ મુખ એકે કિમ કરી જાય કહ્યું. શું વર્ણન કર્યું છે ઉપાધ્યાયજી મહારાજ. 350 ગાથાનું ઉત્સવન. છઠ્ઠું ગુણ ઠાણું ભવ અડવી ઉલ્લંઘન જેને લઈ ગયું. સંસારથી પાર ઉતારનારું ગુણ સ્થાનક છે છઠ્ઠું ગુણ. એક વાર સ્પર્શના પણ થઈ જાય ને તો પાર પામી જાય. જેને લયું, જેને મળી ગયું, તાસ સૌભાગ્ય સકલ મુખ એકે કિમ કરી જાય કહ્યું. એના સૌભાગ્યની વાત કોઈ જ્ઞાની ન વર્ણવી શકે. હા સાચું છે. ધન્ય તે મુનિ વરારે જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઉતરે સંયમ કિરિયાના. બે હલેસા આપી દીધા છે, એક સંયમનું અને એક ક્રિયાનું. ચાલ્યા જ. જે સતત પોતાના તરફ આગળ વધે એનું નામ સાચું. ભવસાગરથી પાર ઉતરવું એટલે ક્યાં પહોંચવું? ક્યાં પહોંચવું? ભવસાગરથી પાર ઉતરીને ક્યાં પહોંચવાનું? સિદ્ધશિલા. મુક્ત થાય એ સિદ્ધશિલામાં જાય કે સિદ્ધશિલામાં જાય એ મુક્ત થાય? મુક્ત થાય એ સિદ્ધશિલામાં જાય કે સિદ્ધશિલામાં જાય એ મુક્ત થાય? ખોટી વાત નહીં. હે? સિદ્ધશિલામાં જાય એ મુક્ત થાય? મુક્ત થયો ન હોય સિદ્ધશિલામાં જાય ક્યાંથી ભાઈ? મોક્ષ એવ મોક્ષ સુવિહિતાનામ. અહીંયા જ મોક્ષ છે. એ તો ખાલી જગ્યા છે ભાઈ. મોક્ષ તો અહીંયા છે, ત્યાં છે જ નહીં. એટલે ભવસાગરથી પાર ઉતરવું એટલે શું? પોતાને પામી જવું, એનું નામ ભવસાગરથી પાર ઉતરવું. આખો ભવ એટલાય વળ્યો છે. દરેક પરિણામ, દરેક વિચાર, દરેક વિકલ્પ એ સંસાર છે. સંસાર શું છે? આ પાઠ સંસાર છે, આ વસ્તુ સંસાર છે, આ સોનું ચાંદી હીરા મોતી આ મકાનો આ સંસાર છે. શું છે સંસાર? આપણે એવું માની લીધું કે આ બધું છૂટે એટલે સંસાર છૂટી ગયો. આ છૂટે એટલે સંસાર ક્યાં છૂટે ભાઈ? હમણાં ઘાટકોપરમાં દીક્ષા આ વર્ષે મેં કહ્યું હતું ત્યાં કે દુનિયા ભલે એમ માને, તમને એમ કહે, પેલા દીક્ષાર્થીને કહ્યું, દુનિયા એમ જ માનશે, દુનિયા એમ જ વખાણશે, એમ જ કહેશે કે તમે સંસાર છોડીને નીકળો છો. પણ આવું માનવાની ભૂલ તમે ન કરો.
તમે સંસાર છોડીને નથી નીકળતા, તમે સંસાર છોડવા માટે નીકળો. દીક્ષા એ સંસાર છોડવા માટેનો પુરુષાર્થ છે, સંસાર છોડ્યા પછીનો નહીં. તમે જે છોડો છો ને એ તો આજે નહીં ને કાલે આમ પણ છૂટી જવાના. તમે જે છોડો છો કે છોડીને અહીંયા આવો છો એ તો આજે નહીં ને કાલે કાં કર્મ પલટાશે, કાં આયુષ્ય પૂરું થઈ જશે, એ છૂટી જ જવાનું છે. પણ જે સંસાર મારી ઈચ્છા વગર છૂટે એમ નથી, એ છોડવા માટેનો પુરુષાર્થ, એનું નામ સંયમ છે, એનું નામ સાધુપણું છે. અને આ અંદરનો જે સંસાર છે ને એ મારી ઈચ્છા વગર છૂટે એમ નથી, મારા સંકલ્પ વગર છૂટે એમ નથી, મારા પુરુષાર્થ વગર છૂટે એમ નથી. ખાલી આ વસ્તુ છોડી દો એટલે સંસાર છૂટી ગયો, ભ્રમણા જ, ભ્રમણા જ. સાહેબ આટલા કરોડ છોડીને અત્યારે એનું ટ્રેન ચાલે ના, ખરેખર કરુણ સ્થિતિ છે આ. હું હમણાં જ સુરતથી આવ્યા, મને એક ભાઈએ કીધું, આ આપણા સમાજની વાસ્તવિકતા છે. મને કે સાહેબ દીક્ષા હતી, એક ભાઈની દીક્ષા હતી અને બીજી બાજુ 14 દીક્ષા હતી. આ એક ભાઈની દીક્ષા હતી ને સાહેબ, એમાં કોઈ નહોતું. બધા ક્યાં દોડીને ગયા? આ તમારો દીક્ષા પ્રત્યેનું બહુમાન છે, આ તમારું સંયમ પ્રત્યેનું બહુમાન છે. શેનું બહુમાન છે? શેનું? દીક્ષાનું બહુમાન છે. ક્યાં આડંબર વધારે છે? કોણ કેટલા પૈસા છોડીને? કેમ છોડવું? પૈસા વાળો છોડે તો જ દીક્ષા, અને સામાન્ય માણસ છોડે તો દીક્ષા નહીં? એની અનુમોદના ના હોય? થોડુંક ગંભીરતાથી વિચારજો કઈ દિશામાં જઈ રહ્યા. શરમ આવી જોઈએ. ત્યાં દોડવા, પૈસા વાળો દીક્ષા લે ત્યાં દોડો, સારું લગાડવા જવાનું. સંયમ અહીંયા છે જ નહીં, અશુદ્ધ નથી. બધું જ પુણ્યની આજુબાજુ અટકેલું છે અને આપણું બધું જ પુણ્યને વરેલું છે. ધર્મ સાથે આપણને કોઈ લેવાય. ખોટું લાગે તો માફ કરજો, પણ આપણી વાસ્તવિકતા, આ કરુણતા છે. શેની વાત ચાલતી? તો થઈ ગયું. હું એની પેલા શું કહેતો? તમે ભૂલી ગયા, હું ભૂલી ગયો. आखिरी में क्या लिखा? બધું જ છોડીને પોતાના એક એક અધ્યવસાય પ્રત્યે, પોતાના એક એક વિચાર પ્રત્યે, પોતાની એક એક ચેષ્ટા પ્રત્યે સાવધ હોય. હું એ કહેતો હતો, સાવધ હોય તે સાધુ, સુત્તા અમુનિ, મુનિનો સયા જાગર. જાગવું સહેલું નથી. મેં હમણાં કીધું હતું 2 દિવસ પહેલા, જાતને જગાડવાનું સહેજ પણ સહેલું નથી. બહુ જ મહેનત પડે છે, અટવાઈ જવાય છે, તણાઈ જવાય છે. આજ વાહવામાં, આજ મારા તારામાં, આ બધામાં અટવાઈ જવાય. હું પેલી ગાથા બોલતો હતો, 6ઠું ગુણ 98 ભવ અડવી ઉલ્લંઘન જેને લઈ. હવે ધન્ય તે મુનિ વરારે, જે ચાલે સમભાવે, ભવ લીલાય, અરે ભવસાયર લીલાએ ઉતરે, સંયમ ક્રિયા નાવે. સંયમ અને ક્રિયા, બસ આ બેના યોગથી એ પોતાની યાત્રા, આ પ્રવાસ ક્યાંય જવાનો નથી, આ પ્રવાસ પોતાના સુધી પહોંચવાનો પ્રવાસ. સંયમ એ પ્રવાસ છે, એ યાત્રા છે. સુખ સંયમ જાત્રા નિર્વહો છોજી. આ શબ્દ જ્યારે બોલતો છો ને ત્યારે મને યાદ આવવું જોઈએ કે મારી સંયમ યાત્રા એટલે મારા પોતાના ભણી ચાલી રહી છે કે આ બાજુ ચાલી રહી છે. એ સુખ સંયમ યાત્રા રોજ શ્રાવક યાદ અપાવે આપણને. સુખ સંયમ જાત્રા નિર્વહો છોજી.
તમારી સંયમ યાત્રા બરાબર ચાલે છે, સુખે ચાલે છે? એ યાત્રા શું? હું મારા ભણી નજીક આવતો જાઉં, બસ બીજું બધું જ ખસતું જાય. હા, માત્ર બહારની પરિસ્થિતિઓ છોડવાની નથી. આ પાઠ છે, આ મકાન છે, આ સંપત્તિ છે, આ સોનું છે, આ ચાંદી છે, આ છોડી દીધું એટલે સંયમ આવી ગયો, સાધુપણું નહીં. અંદરનો સંસાર એ જ્યારે છૂટશે ને ત્યારે જ સંયમ ફળશે, એ જ સાધુપણું. મારી ઈચ્છા વગર, મારા પુરુષાર્થ વગર, મારા સંકલ્પ વગર આ અંદરનો સંસાર છૂટે એમ નથી. બે સંન્યાસીઓ છે ને ભેગા જંગલમાં, કોઈ પણ બે માણસ મળે ને એટલે અરસ પરસ પરિચયનો રિવાજ છે. આપણે તમે પણ સાધુ મહારાજ આવે એટલે પરિચય કરો કે નહીં? શું પરિચય કરો? સાહેબ ક્યાંથી આવ્યા, કેટલા દિવસ રહેવાના, ક્યારે જવાના, ચોમાસું ક્યાં હતું, હવે ચોમાસું ક્યાં છે? જે સવાલોનો તમને જરાય ખપ નથી ને એવા બધા સવાલો કરીને મહારાજને પજવી રહ્યો. શું મતલબ? મને એમ કહો, આ બધા સવાલોનો મતલબ તમારે યાદ નથી રાખવાનું. બંને મળ્યા છે, એક પ્રૌઢ છે, એક યુવાન છે. પરસ્પર પરિચય થઈ ગયો. પેલા પ્રૌઢ છે તો અનુભવી છે, એમણે તો કઈ લાંબુ પરિચય આપ્યો નહીં, પણ પેલા યુવાન હતા એને પોતાના પૂર્વાશ્રમનો પરિચય આપ્યો. અમે તો આ હતા, ફલાણા ગામમાં રહેતા હતા, અમારી પાસે આમ હતું, તેમ હતું, ફલાણું ઢીકણું બધું ઘણું બધું હતું, આટલી સંપત્તિ હતી ને આટલી જમીનો હતી ને મારા બાપા આવા ને તેવા. આ બધાને હું લાત મારીને નીકળ્યો છું. પેલા બીજા સંન્યાસી છે ને મરક હસતા. સ્વાભાવિક છે, તમે આટલું બધું બોલ્યા પછી કોઈ પ્રતિભાવ ન આપે ને તો તમે ઓચપાઈ. પેલાને એમ થયું કે તમે કેમ આમ મલકાવો છો? પેલા એ કીધું સંન્યાસી કે તમે બધું લાત મારીને નીકળ્યા તો વાત સાચી છે, પણ લાત બરાબર લાગી નથી. એ લાત છે ને બરાબર લાગી નથી, કારણ કે હજી બધું મગજમાં આમને આમ ભરેલું. ત્યાગાત કંચુક માત્રસ્ય ભુજગો નહીં નિર્વિષા. કાચલી છોડી દે સાપ એટલે નિર્વિષ થઈ જાય. ઝેર નીકળે ને એ સાચું, ઉપરની કાચલી ઉતરી જાય. આ બધું કાચલી ઉતારવા જેવું છે. અનંત વાર છોડ્યું છે. કેટલી વાર છોડ્યું? અનેક વાર. છૂટ્યા એકે વાર નહીં. છૂટે એનો મોક્ષ છે, છોડે એનો મોક્ષ નથી. છૂટવું, મારાથી છૂટવું જોઈએ ને, હું એમાંથી છૂટો થાઉં ને તો જ મોક્ષ થાય. આ બધું છોડી દીધું હોય, અહીં આવીને નવા વળગણ, ભક્તોના વળગણ, શિષ્યોના વળગણ, પૈસાના વળગણ, મારા તારાના વળગણ, આ મારો અપાસરો, આ મારો દેરાસર, આ મારું સંગ, આ મારો આ ફલાણું, આ ઢીકણું, કેટલું મમત. ઘણી વાર એવું લાગે મારા કરતા તો તમારો પરિગ્રહ ઓછો છે. અમારા, કારણ કે તમારી પાસે તો સીમા છે કે ભાઈ તમારું 1000 સ્ક્વેર ફીટનો બંગલો છે તો એટલું જ તમારું મમત્વ. અમારે તો એક અહીંયા, એક વળી બીજી સોસાયટીમાં, એક ત્રીજા ગામમાં, દરેક ગામનો અપાસરો મારો અને એનું મમત્વ એટલું જ વધારે. એ ક્યાં જવાના? અમે બહુ આકરું છે. છોડવું બહુ સહેલું છે, છૂટવું બહુ અઘરું છે. છૂટવું ને એ જ સાધના છે. આનંદમાં જીવતો હોય સાહેબ, કોઈ સ્પૃહા ન હોય, જ્યાં જગ્યા મળે. હવે તો અમે તમારા શહેરમાં આવી ગયા. પેલા તો યાચના કરતા હતા, હવે શ્રાવક અમને પૂછે સાહેબ હું સામાયિક કરું અહીંયા? એટલે તારો જ ઉપાસ રહે છે, અમારે યાચના કરવાની, તારે નહીં યાચના કરવાની. હવે અમે પૂછે તું કેમ સામાયિક કરવા આવ્યો? અરે શ્રાવક ઉપાસ રહે કોનો? કોના માટે? હવે તો સાધુનો જ ઉપાશ્રય કહેવાય. કોનો ઉપાશ્રય કહેવાય? શબ્દ પણ બદલો. શ્રાવકનો ઉપાશ્રય હોય ને એમાં સાધુ ઉતરે. સાધુના ઉપાશ્રયમાં શ્રાવક આરાધના કરે કે શ્રાવક આરાધના કરતો ત્યાં સાધુ ઉતરે?
ધીમે 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 ભાષા પણ બદલાઈ ગઈ આપણી. આ સાવધ્ય ભાષા છે સાધુનો ઉપાસ રહે તે. કેવી ભાષા છે? હોય સાધુનું કાંઈ? છૂટવું બહુ અઘરું છે. અને જે મુક્ત છે ને એનો આનંદ ભૂશય્યા ભેક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ તથાપિ નિષ્પ્રિયસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. ભૂશય્યા ક્યાં સૂઈ જાય? જ્યાં જગ્યા મળે ત્યાં ધરતી ઉપર જ, ધરતી એ જ પથારી બની જાય. માગીને ખાઈ લેવાનું, જે મળે તે, જેવું મળે તેવું. જ્યાં ઈચ્છા છે, જ્યાં પસંદગી છે ત્યાં દુઃખ છે. ક્યાં છે દુઃખ? જ્યાં ઈચ્છા છે ને, જ્યાં પસંદગી, જેટલી ચોઈસ ને એટલા દુઃખ. તમે જોજો, કપડાં પહેરવા ઊભા થાવ ને તમે અને અલમારી ખોલો એટલે 10 મિનિટ બહેનોને પૂછો. એક ડ્રેસ પસંદ કરવાનો હોય કોઈ પ્રસંગમાં જવા, 10-15 મિનિટ સુધી સાડી હોદ્યા કરે કઈ પહેરવાની. અને સાધુને પૂછો કેટલી વાર લાગે? એક જ પહેરવાનું છે, એક જ સ્ટાઇલ, એક જ ફેશન, એક જ કપડા, એક જ રંગ, કઈ પસંદ કરવાનું જ નથી. ગમે તેવા પ્રસંગમાં જવાનું, એટલે સુખી છે. ઓપ્શન નથી, ઓપ્શન છોડ્યા. જોઈ લીધું કે આમાં દુઃખ જ છે. ઈ પહેર્યા પછી માંડ 15 મિનિટે નક્કી કરે, પહેરીને નીકળે અને જો કોઈક બેનપણી મળી ગઈ, આવું પહેરી આવી, આખો પ્રસંગ બગડી જાય. કાં તો ઘરે જઈને પાછું બદલી આવે. તમે કપડાં પહેરવામાં સ્વતંત્ર નથી. તમારી પરાધીનતાની તો દયા ત્યાં આવે કે કપડાં પહેરવા જેટલાય તમે સ્વતંત્ર નથી. કોઈ કામ કહી દીધું એટલે તમારો પ્રસંગ બગડી ગયો. પરાધીનમ શર્મ ક્ષય વિષયકાંક્ષૌ ગમલિનમ. ઉપાધ્યાયજી મહારાજે કહી દીધું, પરાધીનમ શર્મ, સંસારના સુખની એક જ ઓળખાણ છે, જ્યાંનું કોઈ પણ સુખ સ્વાધીન નથી, એનું નામ સંસારનું સુખ. જ્યાં સ્વતંત્રતા જ નથી તમારી પોતાની. અને અહીંયા ભૂશય્યા ભેક્ષમશનમ, માગીને ખાવી લેવાનું, જે મળે તે, નો ચોઈસ, કોઈ વિકલ્પ નહીં. પેટ ભરવું છે ભાઈ. પેટને સંતુષ્ટિ આપે એ ભોજન, એનું નામ તપ. અને મનને સંતુષ્ટિ આપે ને એ લપ. જાજા ઝઘડા છે ના થાય છે? પેટ ભરવાના કે જીભને સંતોષ આપવાના? જીર્ણમ વાસો, જીર્ણ શીર્ણ કપડા હોય, વનમ ગૃહમ, જંગલમાં જ ઘર, તથાપિ નિસ્પૃહસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ. છતાંય કોઈ સ્પૃહા નથી. ચક્રિણોપ્યધિકમ સુખમ. ચક્રવર્તીને શું સુખ હોય એના કરતા વધુ સુખનો અનુભવ એ સાધુપણું. આજે પદની ઉપાસનાનો દિવસ. શું કરશો ઉપાસના કરીને? શું માગશો મને કહો તો ખરા? શું પ્રાર્થના કરશો? સાચું કહો, શું પ્રાર્થના કરશો? હે? છૂટી જાય. છૂટી જાય કે છૂટી જઈએ? છોડીને કરશો શું? ચલો ઈ કહો. કઈ નહીં, જ્યાં રહો ત્યાં, જ્યાં રહેવું પડે ત્યાં, પણ અંદરથી એ લગાવ તૂટે ને આ જ પ્રાર્થના કરવાની. સાધુ પદની આરાધના આ અંદરના લગાવને તોડવા માટેની આરાધના. બસ અંદરથી જે સ્પૃહા છે, જે લગાવ છે, મારાપણું છે, જે મમત્વ છે, જે આસક્તિ છે, જેણે આપણને બાંધી રાખ્યા, જેણે આપણને રોકી રાખ્યા છે, એ મમત્વમાંથી મુક્ત થવાની પ્રાર્થના સાથે આ સાધુ પદની આરાધના કરવાની. આવું નિર્દોષ જીવન જીવવા માટેની પ્રાર્થના, એના માટેનો પુરુષાર્થ હોય, એટલા માટે ભક્તિ કરવાની છે. ગુરુ ભગવંત આવે, વંદન કરવા જાઓ, ગોચરી વહોરાઓ, કોઈ પણ રીતે તમે સંપર્કમાં આવો, કયા ભાવથી આવશો? કયા ભાવથી આવશો? બરાબર યાદ રાખજો, માર્ગનો અનુરાગ કેળવજો, વ્યક્તિનો નહીં. જો વ્યક્તિમાં અટવાયા તો આજે નહીં તો કાલે ડૂબી જવાના છો. વ્યક્તિ તો કર્મને અધીન છે.
આજે હું સારો દેખાઉં છું, આવતીકાલે મારું બગડી જાય, મારા કર્મો અવળા પડે અને મારું કંઈક થાય તો તમારી શ્રદ્ધા ડગી જાય, તમને એમ થાય આવો ધર્મ નહીં. ક્યારેય શબ્દ બોલતા નહીં. તમારી શ્રદ્ધા માર્ગ સાથે હોય, તમારી શ્રદ્ધા ધર્મ સાથે હોય, તમારી શ્રદ્ધા તત્વ સાથે હોય, વ્યક્તિ સાથે નહીં. આપણે અટવાયા છીએ ને એમાં કે આપણે વ્યક્તિ સાથે જોડાઈ ગયા છીએ, એટલે રાગદ્વેષ વધ્યા છે, એટલે મારું તારું વધ્યું છે. તમારે માર્ગને વંદન કરવાના, વ્યક્તિને નહીં. કોને વંદન કરવાના? તમે અહીંયા આવો ને આને વંદન કરજો, મને નહીં. જરાય નહીં, ભૂલે ચૂકે નહીં કરતા, ભૂલમાં પણ નહીં કરતા. કોનું મૂલ્ય છે? આનું મૂલ્ય છે અને આનાથી જ બધા મૂલ્યો છે. મારાથી આનું કોઈ મૂલ્ય નથી. હું શું આમાં વધારો કરવાનો? હું શું આનું મૂલ્ય કરવાનું? આના થકી હું છું, મારા થકી એ નથી. તમારી શ્રદ્ધા માર્ગ સાથે જોડજો. આ માર્ગ પ્રભુનો જ, અને ક્યારેય નબળો ન હોય, ક્યારેય હીણો ન હોય. વ્યક્તિ નબળી હોઈ શકે, બધું જ હોય વ્યક્તિમાં, ખામી હોઈ શકે, ખૂબી એ હોઈ શકે, બધું જ હોઈ શકે, પણ માર્ગ એ માર્ગ. સાધુપણાનો આદર. સાધુપણું શું છે એ સમજજો. કોઈનામાં તપાસ કરવાની જતા, કોઈનામાં તરાશવાની જતા કે આનામાં છે કે નહીં, આ કેમ આમ છે. પરમાત્માએ જે માર્ગ બતાડ્યો છે એ સત્ય જ છે, એ શ્રેષ્ઠ જ છે, અને મારી શ્રદ્ધા એ માર્ગ ઉપર છે. બસ આજે માર્ગની ઉપાસના છે. આ 9 દિવસ છે ને, બરાબર યાદ રાખજો. એક પણ વ્યક્તિની ઉપાસના નથી. એ અરિયંતો હોય, સિદ્ધ હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે સાધુ હોય, વ્યક્તિ માત્ર આલંબન બને છે. ઉપાસના તો માર્ગની જ કરવાની. ને એ માર્ગની ઉપાસનાનો આ આરાધનાનો આ દિવસ છે. એ સાધુપણાની આરાધના, એ સાધુ પદની આરાધના આપણી અંદર પણ એવી નિસ્પૃહતા, એવી અનાસક્તિ, એવો મમત્વનો ભાવ પેદા કરે, એવી નિષ્ઠાથી, એવા ભાવથી આપણે આરાધના આવતીકાલે દર્શન પદ એનું શું સ્વરૂપ તે ધન્યવાદ.